હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે હું લઈને આવી છું હર્બલ શેમ્પૂ કે જેમાં તમારે કન્ડિશનરની પણ જરૂર નહીં પડે, એટલે કે શેમ્પૂ વિથ કન્ડિશનરનો વિડીયો। મારો પહેલાંનો હર્બલ શેમ્પૂનો વિડીયો તમે 1 મિલિયન વ્યૂઝ આપ્યા, બહુ બધી લાઇક્સ અને કોમેન્ટ આવી, પણ આ શેમ્પૂની રેસિપી એકદમ પરફેક્ટ છે। તો હર્બલ શેમ્પૂથી વાળ સાવ ખરતા બંધ થઈ જાય છે, વાળનો ગ્રોથ પણ વધે છે, પણ વાળ થોડા ડ્રાય તો થઈ જ જાય છે। આ શેમ્પૂથી તમારા વાળ પણ ડ્રાય નહીં થાય અને વાળમાં આજના જમાનામાં શેમ્પૂ અને કન્ડિશનર જ સૌથી વધારે નુકસાન કરે છે, જે બહારના કેમિકલવાળા હોય છે એ। જ્યારે તમે આ બંને વસ્તુ ઘરે આસાનીથી બનાવી શકશો એકમાં જ, તો પૂરા ઘરના વાળ હેલ્ધી થઈ જશે, ખરતા બંધ થઈ જશે અને ગ્રોથ પણ વધશે। હું આ શેમ્પૂ છેલ્લા 6 મહિનાથી યુઝ કરું છું અને મારા વાળ ખરતા 100% બંધ થઈ ગયા છે। એની સાથે સાથે જ હમણાં જ મારી ફ્રેન્ડે મને કીધું, મારા વાળ એકદમ બ્રાઉન હતા, લાઇટ બ્રાઉન કલરના, તો મને કે તારા વાળ તો એકદમ બ્લેક થઈ ગયા છે, એટલે કાળા થઈ ગયા છે। તો આમાં બીજા પણ ઘણા બેનિફિટ છે ને જે આપણને ખબર પણ નથી પડતી ને એટલા બેનિફિટ આપણને મળી જાય છે। તો અહીંયા હું ઇંગ્લિશમાં પણ તમને લિસ્ટ લખીને આપું છું, ગુજરાતીમાં પણ લખીને આપું છું, કેમ કે પાછળના વિડીયોમાં મને કીધું કે તમે ગુજરાતીમાં લિસ્ટ આપો, તમે કોઈ પણનો સ્ક્રીનશોટ પાડી લેજો। અને હા, વિડીયો સેવ કરવાનું ભૂલતા નહીં, એટલે તમે જ્યારે બનાવવા બેસો ને ત્યારે વિડીયો હાથમાંથી જતો ન રહે। માંથી પોણા ભાગની વસ્તુ તો તમને દેશી દવાની દુકાન અથવા તો કરિયાણા સ્ટોરથી મળી જશે ને 2-3 વસ્તુ જે રહી જશે ને એ તમને એમેઝોનથી મળી જશે। તો વસ્તુ મેળવવી બહુ ઇઝી છે અને પછી બનાવવું તો એનાથી પણ ઇઝી છે। અહીંયા મેં ડ્રાય આંબળા લીધા છે, તો 25 ગ્રામ સૂકા આંબળા લેવાના છે, 25 ગ્રામ અરીઠા લીધા છે, તો અરીઠા 10 જેટલા આવ્યા છે, તો આટલી વસ્તુ જ આપણે જોશે। તમે વિચાર કરો, 2 લીટર જેટલું શેમ્પૂ બનીને તૈયાર થઈ જશે, અને પણ એ પણ તમારા હાથેથી, એટલે તમને ખબર હશે કે આમાં શું શું મેં નાખ્યું છે। 25 ગ્રામ સિકાકાઈ લીધી છે। હવે આ ત્રણેયને આપણે પાણી નાખી અને 1-2 વખત પાણીથી ધોઈ અને નિતારી લેવાની છે, કેમ કે એમાં કાંઈ પણ ડસ્ટ ચોંટી હોય તો એ બધું જ સાફ થઈ જાય। અને પછી આપણે આ બધું જ એક લોખંડની લોઢીમાં તવીમાં લઈ લેવાનું છે, કે જેથી આયર્ન પણ આપણને શેમ્પૂમાં મળી રહે। હવે અહીંયા જટામાસી લીધી છે, તો એને પણ આપણે ધોઈ નાખવાનું છે, તો જટામાસીને અલગથી ધોવાનું છે। આ જો એકદમ જટા જેવી જ છે, તો 10 ગ્રામ જેટલી છે, એને પણ પાણી નાખી ધોઈ અને નિતારી લેવાની છે। આ જટામાસી વાળ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જટામાસી નહીં, અહીંયા હું જે પણ વસ્તુ લઉં છું ને એ બધી જ એકદમ મોસ્ટ આઈએમપી વસ્તુ છે તમારા હેર માટે। આ બધી જ વસ્તુ છે ને વાળને ખરતા રોકશે અને નવા વાળ, એકદમ બેબી હેર પણ તમને આવવા મળશે, એટલી જ બેનિફિટ વાળી બધી જ વસ્તુ છે। તો એને પણ આપણે આ તવીમાં લઈ લેવાની છે। અને આ છે ભૃંગરાજ, તો એમાં એડ કરી દઈએ, 10 ગ્રામ છે, અને 10 ગ્રામ ડ્રાય રોઝમેરી લીધી છે। આ બધી જ વસ્તુ જો તમને આજુબાજુમાં ક્યાંય ન મળે ને, તો બધું જ તમને એમેઝોનમાં મળી જશે, તમે લઈ શકો છો ને। લિંક જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો। હવે એની અંદર આપણે 1.5 લીટર પાણી એડ કરવાનું છે, તો પાણી આપણે ફિલ્ટર વાળું જ એડ કરવાનું છે। 20 ગ્રામ મેથી દાણા લીધા છે। હવે આ પાણી જો તમારે ફિલ્ટર ન હોય ને, તો પાણીને ગરમ કરી ઠંડુ કરીને પછી આમાં એડ કરવાનું છે। હવે આ બધી વસ્તુ આપણે 7 થી 8 કલાક, એટલે ઓવરનાઇટ આપણે પલાળીને ઢાંકીને રહેવા દેવાની છે। તો બીજે દિવસે સવારે અહીંયા મેં 3 આ મોટા જાડા એવા એલોવેરા લઈ લીધા છે। એલોવેરાને આપણે 15 થી 20 મિનિટ આવી રીતે કટ કરી, અને કટ કરેલો ભાગ હોય ને પાણીમાં ડુબાડેલો રાખવાનો છે, એટલે એલોવેરાની જે ખરાબ છે ને જે એની એ બધી જ અસર નીકળી જશે। અહીંયા મારું ટેરેસ ગાર્ડન છે ને, એમાં મને ઘણું બધું જાસૂદના ફૂલ છે, એના લીફ છે, ગુલાબ છે, એ બધું જ મળી જાય છે ઘરેથી જ તે, તો એ હું અહીંયા થોડુંક લઈ આવી છું એની સાથે જ। તમને જે પણ મળે ને આમાં વાળ માટે યુઝફુલ હોય એ ફ્લાવર કે એ લીફ તમે લઈ શકો છો। હવે એલોવેરા 15-20 મિનિટ પલળી ગયું, તો પાણી પણ એકદમ યલો થઈ ગયું છે। હવે એના સાઈડના કાંટા છે ને આવી રીતના કાઢી લેવાના છે। એલોવેરાને પહેલા મેં ધોઈ લીધું હતું ને પછી ડુબાડીને રાખ્યું હતું।
હવે એને આપણે એલોવેરાને ડાયરેક્ટ આમાં જ તે કટ કરી લેશું. તો એને વચ્ચેથી આવી રીતે કટ લગાવી દેવાનું છે અને પછી નાના નાના પીસમાં કટ કરી લેવાના છે. આપણે અંદરનો ગર કાઢવાની જરૂર નથી. એ જ્યારે શેમ્પૂ બની જશે ને, આપણે બધું મેશ કરશું ને, ત્યારે ઓટોમેટિક જ બધું પાણીમાં આવી જશે. તો આ એલોવેરા જે ફ્રેશ, આમાં વધારે નાખવાનું કારણ જ એ છે, જો તમારી પાસે ફ્રેશ એલોવેરા મળે એમ જ ન હોય ને, લગભગ તો મળી જ જાય બધાને, પણ જો ન મળે ને તો જ્યારે શેમ્પૂ બની જાય ને ત્યારે હું ડ્રાય એલોવેરા લઉં ને, એ તમારે ડબલથી ટ્રિપલ અમાઉન્ટમાં એડ કરી દેવાનું છે. તો અહીંયા જાસૂદના ફૂલ લીધા છે, જાસૂદના પાન લીધા છે, એક ગુલાબ છે, ગુલાબની પાંદડી છે. ગુલાબ આપણે દેશી જ લેવાના છે. થોડાક મોગરાના પણ ફૂલ છે. તો આ બધું જ આપણે અંદર સવારમાં પાણીમાં નાખવાનું છે. એટલે જે લીલોતરી છે ને એ બધી જ આપણે રાતમાં પલાળીને રાખવાની નથી, એને આપણે સવારે એડ કરવાની છે. અને બીજી બધી વસ્તુ જે ડ્રાય છે ને રાત્રે પાણીમાં નાખીને પલાળીને મૂકવાની છે. હવે આ વાસણ છે ને આપણે ગેસ ઉપર લો ફ્લેમ ઉપર 45 મિનિટ સુધી આને ઢાંકીને ગરમ થવા દેવાનું છે. ગરમ થવા માટે મૂકી દીધું છે. અને અહીંયા અમે મીઠા લીમડાના પાન એમાં એડ કર્યા છે. મારી પાસે અત્યારે એટલા જ હતા ને એટલે એટલા જ લીધા છે. તમે 30 ગ્રામ જેટલા મીઠા લીમડાના પાન એડ કરી શકો છો. મીઠો લીમડો પણ વાળ માટે બહુ જ કામ કરે છે સારું. અને હા, તમને જો ડેન્ડ્રફ હોય ને, જો કે આનાથી જ ડેન્ડ્રફ પણ દૂર થઈ જશે, પણ તમારે એક્સ્ટ્રા આમાં નાખવું હોય ને તો તમે કડવા લીમડાના પાન આમાં એડ કરી શકો છો. એનાથી ડેન્ડ્રફ પણ દૂર થઈ જશે. અહીંયા મેં આ જે થોડાક છે ને પિંક વાળા ફ્લાવર એ પણ એમાં એડ કર્યા છે. આ બધું જ આપણે ગરમ થાય ઢાંકી અને 45 મિનિટ માટે એને ચડવા દેવાનું છે. 45 મિનિટ ક્લોકમાં જોઈ અને થઈ જાય, વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ચમચો ફેરવી દેવાનો છે. તમે જોઈ શકો છો પાણી એકદમ ડાર્ક બ્રાઉન જેવા કલરનું થઈ જશે. આ જેમ જેમ ગરમ થતું જશે ને એમ બધું આનું એક્સ્ટ્રેક્ટ છે ને એની અંદર ભળતો જશે પાણીની અંદર ને એકદમ ડાર્ક બ્રાઉન જેવા કલરનું પાણી થઈ ગયું છે. આપણે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ, સાઈડમાં ચોંટ્યું હોય એ બધું કાઢતા જવાનું અને પછી ઢાંકીને પાછું એને થવા દેવાનું. એટલે 45 મિનિટ એક્ઝેક્ટ રહે ત્યાં સુધી રાખવાનું છે. પછી આને આપણે ઠંડુ કરવા દેવાનું છે. ઠંડુ થઈ જાય, હાથ લગાવો ને એવું ઠંડુ થઈ જાય ને એટલે આને બધું આપણે 5 થી 7 મિનિટ આવી રીતે હાથેથી ચોળી લેવાનું છે. તમે ઈચ્છો તો અરીઠાના ઠળિયા પણ કાઢી શકો છો ને નો કાઢો પણ આવી રીતે ચોળશો ને એટલે ઓટોમેટિક જ એના જે બબલ્સ છે ને, ફીણ છે ને, બધા આમાં વળવા માંડશે. તો 5 થી 7 મિનિટ મસળશો ને એટલે આ જે બધી વસ્તુ છે ને એની ગુડનેસ બધી તમારા શેમ્પૂમાં આવી જશે. તમે જોઈ શકો છો કેટલા બબલ્સ થઈ ગયા છે. હવે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે. વાસણમાં ઉપર ચારણી મૂકવાની છે અને એની ઉપર કોઈ પણ કપડું, તમારું સાડીનું જૂનું કપડું હોય, દુપટ્ટાનું કપડું હોય કે કોઈ પણ કોટનનું કપડું એ લઈ લેવાનું છે. એની અંદર આ બધી જ વસ્તુને ગાળી લેવાની છે. તો કપડાથી ગાળવાથી છે ને તેનો કોઈ પણ પાર્ટ આ વસ્તુનું અંદર નહીં જાય, એટલે તમારું શેમ્પૂ એક તો ખરાબ નહીં થાય અને બીજી વસ્તુ કે તમને કાંઈ પણ સ્કિનમાં પણ લાગશે નહીં, તમારા હાથમાં પણ નહીં લાગે. એકદમ સ્મૂથ શેમ્પૂ બનીને તૈયાર થઈ જશે. તો આવી રીતે બધું જ આપણે એને ગાળી લેવાનું છે. હવે ગઈ વખતે જ્યારે મેં આ શેમ્પૂ બનાવ્યું ને ત્યારે આને શું કર્યું હતું, મેં પાર્ટને ફરીથી ગરમ કરી અને પાછું ફરીથી ગરમ કરેલું પાણી પણ આપણે આમાં એડ કર્યું હતું. આ વખતે આપણે એક જ વખતનું પાણી એમાં લેવાના છીએ, બીજી વખતનું પાણી નથી લેવાના. પણ આ બધું જ લઈ એમાંથી કાઢી અને પછી ફરીથી એને આપણે ગરમ કરવા મૂકવાના છે, પણ એનો યુઝ આપણે બીજો કરવાનો છે. ત્યાં સુધી આપણે આ બધું જ એક વાસણમાં કાઢી લઈએ. તો આ વખતે આપણે એલોવેરા નાખ્યું છે વધારે, એટલે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ થયું છે અને તમારા વાળ પણ આવા જ સ્મૂથ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, શેમ્પૂ બનાવતા બિલકુલ ટાઈમ નથી લાગતો. આ વખતે આપણે અળસી છે ને અલગથી અળસીનું જેલ બનાવશું, આની અંદર નથી નાખતા, એટલે એને ગાળવામાં પણ મારે આ વખતે બિલકુલ ટાઈમ નથી લાગ્યો. એવું તમને આગળ ધીમે ધીમે જણાવતી જઈશ કઈ રીતે કરવાનું છે. તો આ બધું જ ગળાઈને તૈયાર થઈ ગયું છે. આપણો આ જે બેચ હતો કપડામાં રહી ગયેલો એ ફરીથી એમાં નાખી 2 થી 3 ગ્લાસ પાણી એમાં એડ કરીને અને આપણે 10 મિનિટ ગરમ કરી લેવાનું. ગરમ કરીને ફરીથી એને ગાળી લેવાનું કપડાથી. તો આ તમે મહેંદી નાખો ને માથામાં ત્યારે આને તમે ફ્રીઝમાં મૂકી દેવાનું.
તમે એને એઝ અ શેમ્પુ બેઝ વગર પણ યુઝ કરી શકશો અને તમે મહેંદીની અંદર આમાં મહેંદી પલાળીને પણ યુઝ કરી શકશો. હવે અહીંયા આપણે અળસી પલાળવાની છે, અળસીનું જેલ કરવાનું છે ફ્લેક્સીડનું. તો 1.5 કપ મેં પાણી લીધું છે અને 2 ટેબલ સ્પૂન ભરીને અળસી ફ્લેક્સીડના સીડ લીધા છે. આને આપણે 7 થી 8 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દેવાનું છે, એટલે અળસીનું જેલ બની જશે. અહીંયા જો આપણું આ જે વેસ્ટ હતું ને એ પણ ગરમ થઈ ગયું છે અને એ એક્સ્ટ્રેક્ટ પણ પાણીમાં બધું જ આવી ગયું છે. હવે આ અળસીના જેલને વચ્ચે વચ્ચે થોડીક વાર ચમચો ફેરવી દેવાનું. તો આવી રીતના એકદમ જાડું થઈ જાય, તમે સ્પૂન ઉપર રાખો ને તો ધીમે ધીમે એકદમ ચાસણી પડતી હોય ને એમ પડે ને ત્યારે ગેસ બંધ કરી અને ટાઈમ વેસ્ટ કર્યા વગર તરત જ આપણું જે મિશ્રણ બનાવ્યું હતું ને શેમ્પૂનું એમાં જ ડાયરેક્ટ ગાળી લેવાનું છે. આને ગાળવામાં ટાઈમ વેસ્ટ નથી કરવાનો, નહીં તો જેલ જાડું થઈ જશે ને તો ગળાતા બહુ વાર લાગશે. તો તમે જોઈ શકો છો ઘણું બધું અહીંયા હર્બલ શેમ્પૂ બનીને તૈયાર થઈ ગયું છે. હવે એક મોટું વાસણ લઈ લેવાનું છે, જે શેમ્પૂનું અમાઉન્ટ છે ને એનાથી ડબલ ટ્રિપલ સમયને એટલું વાસણ લઈ લેવાનું છે. આ છે શેમ્પૂ બેઝ, તો એકદમ પર્લ શેમ્પૂ બેઝ. આની લિંક જોતી હોય તો બેઝ લિંક લખજો, હું તમને લિંક આપી દઈશ. કેટલું અમાઉન્ટ લેવાનું છે ગઈ વખતે વિડીયોમાં બધાએ જ મને પૂછ્યું હતું, ઘણાને કન્ફ્યુઝન હતું. તો અહીંયા આ એક મારો કપ છે ને 250 ml નો કપ છે. હું અહીંયા 2 કપ ભરીને શેમ્પૂ બેઝ લઉં છું. તો આ શેમ્પૂ બેઝ તમને એમેઝોનમાંથી આસાનીથી મળી જશે. કયો લેવાનો છે એ મને વિડીયોમાં કમેન્ટ કરજો ને એટલે હું તમને એની લિંક આપી દઈશ. એની સામે તમારે આપણે જે હર્બલ બનાવ્યું છે વોટર, એની સામે કેટલું લેવાનું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઘણાનું શેમ્પૂ પતલું થઈ જાય છે અને તમારે થીક રાખવું હોય તો એને શું કરવું જોઈએ. તો અહીંયા 2 કપ જ્યારે હું શેમ્પૂ બેઝ લઉં છું ને, એટલે કે 500 ml બેઝ લઉં છું, ત્યારે હું 3 કપ ભરીને આ જે એક્સ્ટ્રેક્ટ છે હર્બલ વોટર એ હું આની અંદર એડ કરું છું. ગઈ વખતે મેં ડબલ અમાઉન્ટમાં હર્બલ વોટર એડ કર્યું હતું, તો શેમ્પૂ થોડુંક પતલું થઈ જાય છે. પણ જેને પણ શેમ્પૂ થીક જોતું હોય ને એને 2 કપની સામે 3 કપ હર્બલ વોટર એડ કરવાનું છે. તમે 2 કપની સામે 2 કપ જ હર્બલ વોટર એટલે સેમ અમાઉન્ટ પણ કરી શકો છો. આ છે એલોવેરા જેલ. તો આપણે માર્કેટવાળું એલોવેરા જેલ પણ આમાં યુઝ કરવું જ પડશે, કેમ કે આપણે વાળ એકદમ સોફ્ટ કરવા છે. તો અહીંયા મેં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું એલોવેરા જેલ યુઝ કર્યું છે, જે તમારે જરૂરથી કરવાનું. અને જો ફ્રેશ એલોવેરા ન મળે ને તો આનાથી ડબલથી પણ વધારે એટલું તમારે એલોવેરા જેલ એડ કરવાનું. આ છે ગ્લિસરીન. તો 2 ટેબલ સ્પૂન ભરીને ગ્લિસરીન લીધું છે. જેના વાળ છે એક્સ્ટ્રીમલી ડ્રાય છે ને, બહુ જ ડ્રાય છે, એ લોકોએ આ 4 ટેબલ સ્પૂન ભરીને ગ્લિસરીન એમાં એડ કરવાનું. તમારા વાળ બિલકુલ ડ્રાય નહીં થાય. અહીંયા મેં 2 વિટામિન ની કેપ્સ્યુલ લીધી છે, એમાં એડ કરવાની છે. તમે ઈચ્છો તો 4 થી 5 પણ એડ કરી શકો છો એટલે અમાઉન્ટમાં. હવે અહીંયા આના સુગંધ માટે આપણે રોઝમેરી એસેન્શિયલ ઓઇલ એમાં એડ કરવાનું છે. એની લિંક પણ જોઈતી હોય તો મને કમેન્ટ કરજો. તો 20 ટીપા આપણે રોઝમેરી એસેન્શિયલ ઓઇલના એડ કરવાના છે. આ એસેન્શિયલ ઓઇલ ખાલી સુગંધ જ નહીં આપે, પણ રોઝમેરી છે એટલે એ વાળના રૂટમાં પણ ઘણું કામ કરશે. હવે આ બધું જ આપણે વિસ્ક કરી લેવાનું છે. જો બીટર ન હોય તો તમે હેન્ડ બીટરથી પણ વિસ્ક કરી શકો છો. આને 4 થી 5 મિનિટ આપણે વિસ્ક કરશું ને એટલે આ ડબલ અમાઉન્ટમાં થઈ જશે ને બેઝ અને એક્સ્ટ્રેક્ટ જે છે ને બધું સારી રીતે મિક્સ થઈ જશે. આ સાથે જ મારો ફેસબુક ઉપર હર્બલ હેર કલરનો વિડીયો પણ તમે બધા એટલો જ પસંદ કર્યો, 1.25 લાખ વ્યૂઝ એમાં પણ આવી ગયા છે. તો એની લિંક પણ જોતી હોય તો તમે હર્બલ હેર કલરની લિંક લખજો એટલે હું તમને લિંક પણ આપી દઈશ. આ શેમ્પૂ તમે જોઈ શકો છો એકદમ પરલી અને થીક શેમ્પૂ થઈ ગયું છે. હવે આને તમારે 7 થી 8 કલાક માટે એમનામ રહેવા દેવાનું છે, એટલે એના જે બબલ્સ છે ને એ થોડા ઘણા નીચે બેસી જશે ને શેમ્પૂ એકદમ થીક થઈ જશે. હવે એને આપણે શેમ્પૂ બોટલમાં ભરી, અને ઘણા બધાની કોમેન્ટ છે કે ફ્રીજમાં રાખવાનું છે, પણ આને ફ્રીજમાં નથી રાખવાની જરૂર. તમે એને 1 થી 1.5 વર્ષ સુધી ફ્રીજની બહાર તમે બાથરૂમમાં કે તમારે ક્યાંય પણ રાખવું હોય ત્યાં રાખી શકો છો, કેમ કે આપણે એમાં બેઝ એડ કર્યો છે. બધી વસ્તુ આપણે ગરમ પાણીમાં લઈને યુઝ કરેલી છે, એટલે તમારું શેમ્પૂ બિલકુલ બગડશે નહીં. 1.5 વર્ષ સુધી એને કાંઈ પણ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. મારી મહેનત માટે મને એટલી મોટિવેટ જરૂરથી કરજો. અને
આ વિડીયોમાં મને તમારી એક કમેન્ટની ખાસ જરૂર છે કે તમારે હેર માટે રેમેડીઝ જોઈએ છે કે ફેસ અને સ્કિન માટે રેમેડીઝ જોઈએ છે, એ મને જરૂરથી પર્સનલી જણાવજો. તો હું એ વસ્તુ ધ્યાનમાં રાખીને વિડીયોઝ બનાવીશ. એની સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો, કેમ કે હું આવા નવા વિડીયોઝ તમારા માટે લાવતી રહેવાની છું. તો થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.